એ હલકારો તમે ગાડીઓ અને આઈ 12 બીજના ધણીની બી એ જાવું છે રણું જાને રણમો ઉડે રે એ મારા રોમા ધણીની ભરવી બી એ જાવું છે રણું જાને રણમો ઉડે રે એ મારા રોમશાની ભરવી બી મારે રણુજા રોમશા પીરની બીજ ભરવા રણુજા એ રણમો ઉડે છે જેણી રેત મારા રોમદેવ મારા વાળના મોભી બેઠા રણુજા મોરો મદેવ લીલા પીળા ને જાધારી વાલા મદે રોમા પીર મના બોલું ને હો ભળે વાતો મારા રોમા પીર છો ફેર વચમો બેઠા રે બાબા રે કાળા રે કળ જુગમો પૂજાય છે બાબા રે એ હલકારો ગાડીઓ જાવું છે મારે રણુજા રોમા પીરની બીજ ભરવા જાવું છે રણુજા પોકરણ ગઢના રાજા યજમલ દ્વારકામો આયા કાલાવાલા કરી રાજા ધીરાજને મનાયા એ રણુજાવાળા કોનુડાએ રાજા યજમલ ઘેર અવતાર લીધો કાળા રે કળ જુગમો રોમા પીર થઈને પરચો દીધો તારો રે બાબા રે પાર પાડશે મન ખોએ મારો રે બાબા રે એ હલકારો ગાડીઓ જાવું છે મારે
મારે રણુજા રોમા પીરની બીજ ભરવા જાઉં રે રણુજા. રોમા ધણીના પાઠ રે પુરાણા ઇતિહાસના પોને રોમા ધણીનો મારે લખાણા. લખધણી તારા ચરણે જે કોઈ આયુ રે લખધણી ખાલી હાથે ના મેલ્યું રોમા ધણી. તમારા રોમદેવ મારવાડ એને સોવાળા રે એને સોવાળા રે ને સો નવે નગરથી આયો એને સોવાળા રે પીર મારા પોકરણમાં પૂજાયા. લખ અવતારી પીર નવને જાધારી મારવાડ નામો ભેતને જઉં વારી વારી. લખ અવતારી પીર નવને જાધારી મારવાડ નામો ભેતને જઉં વારી વારી. એને સોવાળા રે તમે રણમોરા વરચાયા. એને સોવાળા રે ને જા મારવાડ મો લહેરાયા. હો સમરે હાથ પૂરે હારો હાર હાલે એના લીધે ધામ ધોકાર સુખનું ગાડું ચાલે. હા ના હોય નબળી વાત નાથને જાધારી એક હાકોટે હાજર થાય બાવલીઓ બાબારી. મનમાં થાય મૂંઝવણ કે કોમ ક્યારે અટકે બાર બીજનો ધણી રમતા ઘોડે આવે ખટકે. મનમાં થાય મૂંઝવણ કે કોમ ક્યારે અટકે બાર બીજનો ધણી રમતા ઘોડે આવે ખટકે. એને સોવાળા રે ધોળી
ધારી પીર રખો પાત મારા પૂજવા મળ્યા પીર નસીબ અમારા હો પીર પીરાયું તારી પર ચાર રૂપે જોઈ રોમ સા પીર તોલે આવે નહીં કોઈ હજરાય અમર જાગતી જ્યોત રણુજાનો પીર અમરત વાયડ કે બાર ભરી જોજો તમે બીર હજરાય અમર જાગતી જ્યોત રણુજાનો પીર અમરત વાયડ કે બાર ભરી જોજો તમે બીર એને જોવાળા રે તમે રણ મોરા વરચાયા એને જોવાળા રે નેજા મારવાડ મો લહેરાયા મંજીરાનું બાણીગર જોરદાર છે ભલા માણસ અને જે મંજીરામાં સંગત કરી રહ્યા છે એવા જીલાજી ઠાકોર મંજીરા વગાડ્યા છે અને ખૂબ બહુ મોજીલો માણસ છે આપણને આનંદ કરાવવાનો છે આજે ખૂબ મજા કરાવી છે આનંદ કરાવો છે ખૂબ બીજું કે અહીંયા મારી બાજુમાં બેઠેલા અમારા આપણા વડીલ કાંતિ કાકા જો કે ખરેખર એ વર્ષોથી અમે અહીંથી રહેવા ભલે ગમે તે ગયા પણ ગામને થોડું ભૂલાય ભાઈ ગામ છે અમારું અને બીજું કે નકળંગ સાઉન્ડ વાળા નકળંગ ગામ નકળંગ સાઉન્ડ વિંજોવાળા આવો પ્રભુ આવો એટલે ખરેખર ખૂબ મોજ કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા બે શબ્દો આપણે કાંતિ કાકાના સાંભળીએ અને પછી આપણે ભજનની શુભ શરૂઆત કરીએ તો આગળ બે શબ્દો આપણે કાંતિ કાકાને બોલવા આપીએ બધાએ ધ્યાનથી સાંભળશો એવી મારી વિનંતી છે પાટણ વાળું પરગણું ફરશું ભાઈ પાટણ વાળું પરગણું એ હારી જે તાલુકાનું તંબોળિયા રૂડું રૂપાળું રામદેવ પીરની પ્રતિષ્ઠા આદરી ઓ ધન્ય તાંગોળિયા ગા તાંબોળિયો રે તાંબોળિયું બાપા મારા હબારી ઠાકોરનું ને ગોમ તંબોળિયું એટલે તંબોળિયું ધીમા સબોળિયું ધીમા સબોળિયું આજે લાભ પંચમના શુભ મુહૂર્તે મારા બાર બીજના ધણી નોધારાના ઓધાર કાળિયા ઠાકર દ્વારકાધીશ મારા તંબોળિયા ગોમને બાપા સુખી રાખજે અને આજે શોભાયાત્રામાં તંબોળિયા ગોમ ચારે વાર અહીંયા પ્રસાદ પાણીમાં પણ ચારે વાર અને જેટલો હમ એ માથું જોડી અને મારા કાંતિભાઈ રાવળના નમસ્કાર હવે પ્રધાન ભગત સન્માન વિધિ પહેલી કરવી છે કે ભજન ચાલુ કરાવું ભજન કંસ ચાણો રમરદા દેવકી પરમાનંદ ભૂતં વંદે જગત કલાકારોને કોઈ કોઢીની દુકાને બોલવાનું વેચાતું લેવાનું જવાનું હોતું નથી એટલે પાણી પાએ 500 પૂન સાપ આવે 4 પૂન
અમને ખબર આવે ને ઓ અહીંયા અમૃત કાકા અમીના ઓટકાર આવે ઠારે અહીંયા ઠરજો ને બાળે અહીંયા એટલે ભોજનના દાતા કાકરી સપરિવાર નથી તમારે કોણ બોલાવવાનું? હા દેસાઈ અભયશાંતભાઈ તળદાભાઈ હાજર હોય તો સ્ટેજ ઉપર પધારો. પેલી કોબેલી મંગાવો, સાલું મંગાવો. હાલાવો. અભયશાંતભાઈ ના હોય તો વિષ્ણુભાઈ અભયશાંતભાઈ વિષ્ણુભાઈ હાજર ના હોય તો વિક્રમ કે ભરત કે જે હાજર હોય અહીંયા આવો, સ્ટેજ પર પધારો. આયા પછી ઈશ્વરભાઈ દેસાઈ આવો. હા બાજો હા આવો. હા બોલાવીશ. નાનો છે પણ રહી નો દોડો છે, મરી નો દોડો છે. અમારા તલાટી સાહેબ શ્રી સોઢવથી અમથા પટેલના દીકરા એવા મહેશભાઈ ગળસોર પધાર્યા છે. અહીંયા ગળસોર ને ભૂલ તો નહીં થતી ને? હા તો બરોબર. એમનું અહીંયા સ્વાગત કરવામાં આવે છે. વિષ્ણુભાઈ આયા? હા આવે છે. હારો આ બાજુ તો કોંજીભાઈ ઈશ્વરભાઈ પીરની જય. હવે બેઠેલા ભાઈઓ જય અને તાળી તાળી પાડશો તો તમારા લોહીનું એકદમ પરિભ્રમણ થશે. ડાયાબિટીસ કે કોઈ હાર્ટ એટેક એવું આવતું હોય છે ને તો લોહી ફરતું થઈ જાય. હું કહું એટલે તાળી પાડજો બરોબર જોરથી. હા ફુલાજી ગગાજી ઠાકોર અહીંયા સ્ટેજ ઉપર પધારે. પરબતજી છોમાજી આવો, રાવતાજી હોનાજી આવો, ભુરાજી મણાજી આવો. બીજું બોલો બોલો બીજું. બોલો રામા પીરની જય. દરેક દાતાશ્રીઓનું સન્માન કરવાનું છે. દરેક દાતાશ્રીઓનું સન્માન કરવાનું છે. તો ચા પાણીનો નાસ્તાનો બ્રેક પડે એટલે અહીંયા સંતવાણી કાર્યક્રમ ચાલુ થાય છે. એટલે હવે હું ફરશુભાઈને વિનંતી એક કરી લઉં. મોહાલમાં વિવાન મા પીરાણી, મોહાલમાં વિવાન મા પીરાણી ગોમનો કલાકાર ને ગોમમાં ભજન બોલે. હવે અમારા ફરશુભાઈની એક ફરમાઈશ છે. જે લોકોને ભજનમાં ઘોર કરવી હોય એ બધી રોમાપીર ખાતે જશે અને એમનું જે બજેટ કરેલું છે એટલું જ લેવાના છે. એટલે આપણે વાદળી વરહાયામાં બાકી ના રાખતા જે ઘોર ભજનમાં હશે બધી રોમાપીરમાં લેવાની છે. અવાજ આપો. હાલો હાલો.
અખિલ બ્રહ્માંડના માલિક પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી ગરવી ગુજરાતના હારીજ તાલુકાના તંબોળિયા ગામને આંગણે ભવ્યાતિ ભવ્ય આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાણો અને એમાં મોટી સંખ્યામાં ગામે ગામથી સૌ ભક્તજનો પધાર્યા અને આપણા આ સમગ્ર કાર્યક્રમને બિરદાવ્યો તે બદલ આપણે આનંદ અને ગૌરવની લાગણીનો અનુભવ કરીએ છીએ. આજે આપણને યાદ કરતા ગર્વ થાય કે જે આપણા બેન શ્રીની ભક્તિ, એમની રામાપીર પ્રત્યેની આસ્થાને કારણે આ આખી જગ્યા જાગૃત બની છે અને એમનું અને સમગ્ર ગામનું સપનું હતું, સંકલ્પ હતો કે ભવ્યાતિ ભવ્ય મંદિર બને અને અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય. એ સપનું, એ સંકલ્પ આજે પૂરો થયો છે. હમણાં મને ગર્વ થયો કે જે દાતાઓએ દાતારી બતાવી એ દાતાઓને આપણે બિરદાવીએ છીએ કે પંખી પાણી પીને સે ઘટે ન સરિતા નીર, ધર્મ કીજીએ ધન ના ઘટે, સહાય કરે રઘુવીર, સહાય કરે રઘુવીર. આ ગામ તો અમારા વડવાઓ પણ આ ગામના ખૂબ વખાણ કરતા, પેઢીઓથી આ ગામ ખૂબ પ્રખ્યાત છે, પ્રતિષ્ઠિત ગામ છે. 18 વરણ આ ગામમાં એકતાથી રહે છે. એકતાનો મહાકુંભ એટલે તંબોળિયા ગામ. અને આજે ખાસ ગર્વ એ વાતનું થાય કે આ જગ્યા ઉપર બેને ભક્તિ કરી અને એના લીધે આ જગ્યા જાગૃત બની અને અનેક ગામે ગામથી અહીંયા ભક્તો આવે છે અને દર્શન કરીને એમને શાંતિ મળે છે, શાતા મળે છે, એના ધારેલા કામ પૂરા થાય છે. એવી આ પવિત્ર ધરતીને અમે નતમસ્તક વંદન કરીએ છીએ. આ તંબોળિયા ગામ અને ગામની ઉગમણી દિશામાં મારો કાંકરેસા ઠાકોર પરિવાર રહેતો હોય અને એ ઉગમણી આ જગ્યામાં ભક્તિ કરીને આ જગ્યાને જેમને જાગતી કરી છે એવા બહેનને વંદન કરીએ છીએ. અને આગામી સમયમાં આ જગ્યા વધુ તેજસ્વી બને, તાત્પર્ય બને એવી ભગવાન રામાપીરને પ્રાર્થના કરીએ. હવે આ બધા ભગતોને બધા મંચ ઉપર બેઠા છે, આ કલાકાર સમગ્ર ગુજરાતમાં સંત વાણીમાં જેને ડંકો વગાડ્યો છે ને એવા લોકપ્રિય કલાકારો આપણી વચ્ચે આવ્યા છે. એમને તાળીઓથી આપણે વધાવીએ. આજે એમને આપણે માનવાના છે. હમણાં એક દાદા અહીંયા કહેવા આવ્યા હતા કે ગામના જ બધા દાતાઓ છે, એમનું કદાચ આપણે સન્માન નહીં કરીએ તો ચાલશે, પણ આપણે સંતવાણીને માણવી છે. એટલે બધા વડીલોની કેવી પવિત્ર ભાવના છે, એ ભાવનાને આપણે બિરદાવીએ છીએ. આજે તમે કલ્પના તો કરો, 5000 કરતા પણ વધુ ધર્મ પ્રેમી જનતાએ ભગવાન રામાપીરના દર્શનનો લાભ લીધો. આજે આપણે આનંદ થાય કે ટોટાણા સદારામ બાપુની જગ્યા અને એના દાસ બાપુએ પણ આપણને આશીર્વચન આવ્યા. આવા અને આવા રૂડા પ્રસંગો આ તંબોળિયાની ધરતી ઉપર થતા રહે એ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. ભક્તોને કહીશ કે સુખી થવાય કે ન થવાય, કે સ્વર્ગ મળે કે ન મળે, પણ જન્મો જન્મ આવા તંબોળિયા જેવા ગામ મળજો એવી ભગવાનને આપણી કેટલા જન્મોની કમાણી હશે કે આવા રૂડા અવસરના આપણે સૌ ભાગીદાર બન્યા છીએ. છેલ્લે એક પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપીશ કે નીરોમાં ગંગાના નીર જેવું કોઈ નીર નહીં, ખીરમાં ગાયના ખીર જેવી કોઈ ખીર નહીં, વીરોમાં હનુમાન જેવા કોઈ વીર નહીં. અરે મારા હરજી ભાટી તો એમ કે છે કે પીરોમાં રમા પીર જેવા કોઈ પીર નહીં. બોલો રમા પીર ભગવાન કી જય. ભાભીનું સ્વાગત કરીએ છીએ કે વાવ્યું હતું બીજ અને વટ વૃક્ષ બની ગયું, વાવ્યું હતું બીજ અને વટ વૃક્ષ બની ગયું. અરે આદર્યો હતો પ્રસંગ અને મહાપ્રસંગ બની ગયો, મહાપ્રસંગ બની ગયો. આ મહાપ્રસંગને બિરદાવવા માટે આપ સૌ પધાર્યા છો ત્યારે ફરી વખત આપ સૌનું હું સ્વાગત કરું છું.
पहले तो हूँ तबला वाले विनंती करूं कि मारा तबला वाला भाई जब शिव शंकर ए डमरू वगाड़ी तू અને સતી પાર્વતી નાચતા હતા એવું ડમરું જેવું તબલા વગાડો કે સકલ સભાને મોજ કરાવો. મંજીરા માસ્ટર અને કેશવ માસ્ટરને વિનંતી કરું કે જેમ વિજાણંદે જંતર વગાડ્યું હતું ને અને શેણી હેમાએ હાડ કાઢવા જતા ઓ મારા વિજાણંદ ઓ મારા વિજાણંદ એવું જંતર વગાડો કે મારા તમોયા ગામને તમારી વાજંત્રથી ખુશ કરો. આજનો માહોલ જમાવો. અને મારો ભાઈ પરશુરામને વિનંતી કરું જેમ રાત ગળે એમ વાણી બોલો એવો વાણીનો પ્રભાવ પાડો કે મારું ગામ આજ તમારી વાણીથી તરબોળ થાય. राम कहूँ के रामदेव हीरा कहूँ के जेने रामा फिर भेटिया इनर रे थई गया न्याल कलशमा कड़ा बिराजे नेजामा बिराजे नूर पोते बिराजे बिराजे फिर रामदेव जी हाजरा हाजूर बापा धणी नी वाणी અને તમને જ્યાં જે યોગ લાગે ત્યાં જે કાંઈ પૈસા અહીં આવવાના છે એ બધા બાપા ધણીમાં વાપરવાના છે. તો પ્રેમથી તમને જે જે યોગ લાગે ત્યાં કાંઈ પણ બાપા ધણી આપ્યું હોય તો આવા ભજનોમાં આવા બાપા ધણીમાં વાપરજો. તમને 10 ગણું કરી આપશે. તો આપણે બાપાનું ભજન લઈએ. रामा पीरना झालर नगारा याद वागे रामा पीरना झालर नगारा याद वागे रामा पीरना मोजा ये बात
મારી બહેનો હા, મારી બહેનો હા, મારી બહેનો હા. માતા મીનાળ દેને પિતા રે યજમાનજી, ઓ માતા મીનાળ દેને પિતા રે યજમાનજી. જય જય બાબા રે, જય જય તંબોળિયા ગામે બાપા મંદિરિયા તમારા, તંબોળિયા ગામે બાપા મંદિરિયા તમારા. એ તમારા મંદિરિયા રૂડા રૂપાળા, મંદિરિયા રૂડા રૂપાળા લાગે રે ઝાલર નગારા યાદ વાગે રામા પીરના. હા મારા દિહૈયો હા, હા મારા દિહૈયો હા, હા મારા દિહૈયો હા. સૌ કોઈ ભક્તો તારા દર્શન રે આવે. આ મનોભયા સૌ કોઈ ભક્તો તારા દર્શન રે આવે. હે બાપુ ભોલા દુખડા, ભોલા દુખડા, ભોલા દુખડા ભાગે રે ઝાલર નગારા યાદ વાગે રામા પીરમાં. એ મારું કંબોળિયા ગામ આખું ગાજે રે કંબોળિયા ગામ આખું ગાજે રે ઝાલર નગારા યાદ વાગે રામા પીરમાં. આ બોલા हमारे सेवा सहकारी मंडल
હરિના કરણે બાટી હરજી રે બોલ્યા ઓ રામદેવ ચરણે બાટી હરજી રે બોલ્યા તમારા શેખ ને તારનો રાખો રે ઝાલર નગારા યાદ વાગે રામા પીરમાં ઝાલર નગારા યાદ વાગે રામા પીરમાં જય હો સાજા કરે શરીર એ બી કોટિયાના કોઠ મટાડશે વાલો સાજા કરે શરીર અને ત્યારે એ લીલા પીળા તારા ને જા ફરકે લીલા પીળા તાર ને જા ફરકે અરે આ મોજા લીલા પીળા તારા ને જા ફરકે લીલા પીળા તાર ને જા ફરકે પાટે પધારો મારા રણુ જાના રામ દે લીલુડાને દે પાટે પધારો મારા રણુ જાના રામ દે જય જય રામાપીર એ આ મારી બહેનો માતાઓ મારી બહેનો માતાઓ દ્વારે આવતા ઓ દુખિયા આવે તારે દ્વારે પીરજી દુખિયા દ્વારે આવતા દુખિયાના તમે દુઃખ મટાડો મારા રણુ જાના રામ દે દુખિયાના તમે દુઃખ મટાડો મારા રણુ જાના રામ દે લીલા પીળા તારા ને જા ફરકે
પાટે પધારો મારા રણુજાના રામદેવ પીર ખોટ મટાડે મારા રણુજાના રામદેવ કોઠિયાના બાપ ખોટ મટાડે મારા રણુજાના રામદેવ લીલા પીળા તાર ને જા ફરકે આ લીલુડા ને જે પાટે પધારો મારા રણુજાના રામદેવ લીલુડા ને જે પાટે પધારો મારા રણુજાના રામદેવ દ્વારે આવતા ઓ વાજિયા આવે તારે દ્વારે પીરજી વાજિયા દ્વારે આવતા વાજિયા ને પીર પારણા બંધાવે મારા રણુજાના રામદેવ ને પીર પારણા બંધાવે મારા રણુજાના રામદેવ ઓ લીલા પીળા તાર ને જા ફરકે લીલા પીળા તાર ને જા ફરકે લીલુડા ને જે પાટે પધારો પીર રણુજાના રામદેવ जय हो जय हो जय हो સમરું બાર બીજના ધણીને સમરું ઓ બાર બીજના ધણીને સમરું બાર બીજના ધણીને સમરું
વેલા આવો રે મારા રણુ જાના રામદેવ સમરે વેલા આવો રે મારા રણુ જાના રામદેવ સમરે વેલા આવો રે મારા રણુ ખરેખર આધુનિક અત્યારનો જે યુગ છે એ આધુનિક યુગ છે. બીજું કે અત્યારેના જે ભજનો છે એ કેવા ગવાય છે એની ઝલક તમને બતાવું. કારણ કે પેલા જૂના ભજનો ગવાતા આપણને ખબર છે, પણ અત્યારે જે છે એની વાત કરીએ તો જગા ઉસ્તાદ તબલું વગાડી રહ્યા છે અને અમારા જિલ્લાજી અને જોકે બેનજો અહીં આ સંગીત આપણને મળ્યું છે, સંગીતના માધ્યમથી આપણે કંઈક કરી શકીએ. અને બીજું તલાટી સાહેબ બહુ સારું બોલ્યા છે, કારણ કે એમના પાસેથી કંઈક શીખવા જેવું. ભાઈ બોલવું ને એ કોઈ નાની હોની વાત નથી, આટલી બધી મેદનીમાં બોલવું એટલે ખરેખર અહીંયા આજના યુગમાં જે ભજનો ચાલે એની વાત કરવા જઈએ તો કેવો ભજનો ચાલે છે એની એક બે ઝલક તમને બતાવો. કારણ કે મને સારા સારા સ્ટેજ મળે છે આપણી બધાની દયાથી, અને જોકે આપણી ઝોપાવાળી બેઠી છે એને દયાથી ઘણો હું આગળ છું, પણ કહેવત છે એવી કે આપણે નાના રહેવામાં બહુ મજા છે, મોટા બનવું નથી. નહીતર ઘણા બધા સારા સારા સ્ટેજ અમે ઘણા બધા કાર્યક્રમો કરી ચૂક્યા છીએ. બીજું કે આજે બેન મધીબેન બાળા વેશે ભક્તિ કરે જગથી ફીરે ઉદાસ, તીરથ ઉનકી આશ કરે કબ આવે હરિ કો દાસ. જે નાનપણથી ભક્તિ કરો ને એને ભગવાન મળે, પછી ઢોંઢાથી બેસીએ ને તો ના મળે, ઘઈટાથી તો બળદે શીલે બેસી જાય. એટલે આજનો જે બહેનો માતાઓ અહીં ઘોળ કરી રહી છે, મારી બહેનો માવડીઓ અહીં આવે છે સ્ટેજ ઉપર, ખૂબ ધન્યવાદ છે. આજે તમે 500 વાપરશો, મારો બાપ રામદેવજી મહારાજ તમને 5000 કરી આપશે, 10 ગણા કરી આપશે, એવી દરેકને વિનંતી છે. તો જાજો સમય ન લેતા, હજુ મહેમાનો પણ ઘણા છે એટલે આપણે જાજો સમય નથી લેવો, દરેકને આપણે સાંભળવાય છે. એવું શું બોલાયેલા વિશેષ મહેમાનોને આપણે સાંભળવા છે, પણ એ પહેલા થોડીક એક ઝલક આપણે તમને બતાવીએ. આ જિલ્લાજી છે ને એ જોરદાર રમેકડું છે. અને બીજું કે જુઓ એ શિયાળામાં પલળી જાય છે મંજીરા વગાડતા હોય તો, એટલે ખરેખર આ એક મંજીરું વગાડવું અને એમાં જોરદાર મહેનત છે. તો આપણે ખૂબ મજા કરીએ. મારું તમોળિયા ગામ રળિયામણું, મારા રામા પીરનું રૂડું ધામ, બધાયું ફરક ધર્મની, એ જી બધાયું ફરક ધર્મની, આ તો છે પ્રગટ્યાનું પ્રમાણ. ત્યારે થોડી મજા કરી લઈએ. આજનો દિવસ બાપાનો દિવસ છે અને ભાઈઓને ખાસ વિનંતી કે 100-200 રૂપિયાના મસાલા ઓછા ખાજો, પણ આજ અહીં દેજો. રામાપીર માટે માગું છે ને, એટલે કેવું ના પડે. અને આજનો દિવસ વરસતા રહેજો એવું દરેકને કહીએ છીએ. તો અરે કોણ કોણ ચડાવે નેજા નેજા, અવાજ પણ આપજો. અરે કોણ કોણ ચડાવે નેજા નેજા, આ તો મારા રોમદેવ પીરના નેજા, મારા રોમદેવ
મારી બહેનો હા મારા રોમદેવ પીરના નેરા આ તો મારા રોમદેવ પીરના નેરા આ મારું તંબુડિયા રામા મંડળ આ મારું તંબુડિયા રામા મંડળ તંબોળિયા ગામ માટે મારા ગાવું હોય ત્યારે અહીંયા એવું કહેવાય છે ભાઈ કે તમે બાપામાં વાપરો તો છો પણ અહીંયા કે છે ના લે તો લોન કે ના લે તો વ્યાજમાં ના લે તો લોન કે ના લે તો વ્યાજમાં મારો રોમો ધણી આવશે ઘેર બેઠ આલવા મારો રોમા પીરી આવશે ઘેર બેઠ આલવા જે હો મારા રોમો ધણી મારો ઘોડા વાળો મારો ચેડા વાળો સપનું પૂરું કરશે ધણી સપનું પૂરું કરશે તારું જગમાં રહેશે રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સમાન આ મંજીરા આ મંજીરા આ મંજીરા વગાડતો હોય ત્યારે હે ભાલાળા ભેળા મારી રેજો રે રમણું જમાડા પીર પોકરણ વાળા રમણું જમાડા પીર પોકરણ વાળા હે ભાલાળા ભેળા મારી રેજો રે રમણું જમાડા પીર પોકરણ વાળા આ મારી બેનો માતાઓ આ મારી બેનો માતાઓ આ મારી બેનો માતાઓ આ મારી બેનો
અજમલજીને દીધો રે પેલો પડતો પિતા અજમલજીને દીધો રે ઓ કંકુના પગલા પાડી આગળ પાવન કીધા રે કંકુના પગલા પાડી આગળ પાવન કીધા રે ખબરું મારી લેજો રે રમરણ વાળા પીર પોકરાણ વાળા પીર પોકરાણ વાળા હે ભણાણા ભેળા મારી લેજો રે રમરણ વાળા આખો કંબોળિયા ગોમ છે 51,000 આપવાનું મારી એવી ભાવના છે કે 51,000 ગોળ થાવી જોઈએ આ કંબોળિયા ગોમ છે બાપુ